મૂડીના ગડાદ ખાતે એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે અને આ જે આયોજન છે એ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રાજુ કરપડાના સમર્થનમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જે સભા છે એ સભાની અંદર શું રાજુ કરપડા આગામી સમયમાં કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે તેને લઈને કોઈ નિર્ણય લેવામાં આવે છે કે પછી અન્ય કોઈ પ્રકારની ચર્ચા છે એને આ સભાની અંદર આકાર આપવામાં આવશે। બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આજે સાંજના સમયે મૂડીનું જે ગઢાદ ગામ છે ત્યાં એક કિસાન ક્રાંતિ સભા યોજાનાર છે ને આ સભાની અંદર ખેડૂતો જે છે એ જોડાવાના છે। ખેડૂતો દ્વારા જ આ જે સભા છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે આયોજન છે એ રાજુ કરપડાના સમર્થનમાં કરવામાં આવ્યું છે। આ જે સભા યોજાનાર છે એ સભાની અંદર આગામી સમયમાં રાજુ કરપડા શું કોઈ રાજકીય પક્ષમાં જોડાશે કે કેમ, અને જો જોડાશે તો કયા પક્ષમાં જોડાશે તેને લઈને શું કોઈ નિર્ણય કરવામાં આવશે કે કેમ, તેને લઈને ઘણા બધા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે। એટલે અમે સીધું રાજુ કરપડા સાથે જ આ વિષયને લઈને વાત કરી અને આ વાત જ્યારે કરી ત્યારે રાજુ કરપડા દ્વારા આ જે સભા છે તેને લઈને શું વિગતો આપવામાં આવી સીધા તેમને જ સાંભળીએ। રાજુભાઈ, તમારા દ્વારા આજે જે કિસાન ક્રાંતિ સભા યોજવામાં આવી છે આ સભાની અંદર શું તમારી રણનીતિ રહેશે, તેની અંદર શું કરવાનું છે, એની યોજના શું છે, તેના વિશે થોડી વિગતો આપો। જી, મહત્વની વાત તો એ છે કે ખેડૂતો સ્વયંભૂ આયોજન કરી રહ્યા છે, એટલે મારા દ્વારા નહીં, ખેડૂતો દ્વારા રાજુ કરપડાને પોતાના પરિવારનો સભ્ય સમજે છે અને પરિવારના સભ્ય પર જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ આક્ષેપો કરી કાદવ ઉછાળવાના, છબી ખરડાવવાના પ્રયત્ન કરતા હોય ત્યારે તમામ ખેડૂત જે મારો પરિવાર છે એ આજ મારો પરિવાર આગળ આવી અને રાજુ કરપડાના સમર્થનમાં સભાનું આયોજન કરી રહ્યા છે। કદાચ એવું બની શકે કે આ સભા પછી આવનાર દિવસોમાં હજુ 3 થી 4 સભાનું આયોજન છે, પણ તમામ સભાઓના નામ ખેડૂતોએ આપ્યા છે કિસાન ક્રાંતિ સભા। મતલબ સાફ છે કે ક્રાંતિ થયા પછી એક નવી દિશા આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક નવો રસ્તો ખોલવામાં આવતો હોય છે। હંમેશા જ્યારે પણ ભૂતકાળમાં ક્રાંતિ થઈ છે તો ક્રાંતિ થયા પછી જે પણ મુદ્દાને લઈને ક્રાંતિ થઈ હોય એ મુદ્દાને લઈને લડાઈ મજબૂતાઈથી આગળ વધતી હોય છે। તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા જે મારા સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મહત્વની વાત એ પણ છે કે ખેડૂતો તમામ ગામડાઓના કોઈ કરિયાણું આ ખેડૂતોએ મોકલ્યું છે, કોઈએ પાણીની વ્યવસ્થા કરી, કોઈએ ખુરશીની વ્યવસ્થા કરી, મંડપ સર્વિસ વાળા જે ભાઈ છે એ પણ ખેડૂતના દીકરા છે। આ તમામ લોકોએ ગઢાદ ગામના ખેડૂતો છે તો એ તમામ ખેડૂતોએ જમાડવા માટેની વ્યવસ્થા કરી છે, સાથે મળી અને ખેડૂતો પોતે રસોઈ બનાવશે। એટલે હું એવું માનું છું કે છેલ્લા 8 વર્ષથી જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે હું લડતો આવ્યો છું, આજે ખેડૂતોનો મારા પર પહેલા પણ વિશ્વાસ હતો, જ્યારે હું કોઈ પાર્ટીમાં નહોતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે હતા, હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે પણ ખેડૂતો સાથે હતા, આજે હું કોઈ પાર્ટીમાં નથી ને જ્યારે મારી પર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે બચાવમાં ખેડૂતો જ આગળ આવી રહ્યા છે। એટલે સીધી વાત એ છે કે રાજુ કરપડા એકલો નથી, રાજુ કરપડાની સાથે હજારો ખેડૂત છે। રાજુ કરપડાને કોઈ ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરશે તો ખેડૂત પોતાનું અપમાન સમજીને ખેડૂતો આજે આગળ આવી રહ્યા છે અને આજે સાંજે મને એવું લાગે છે કે ઐતિહાસિક સભા હશે કે સ્વખર્ચે ખેડૂતોએ પોતે પોતાના આગેવાન માટે આયોજન કર્યું હોય। અને મને એ વાતનો આનંદ પણ છે કે લોકો જે ટીકા ટિપ્પણી કરવી હતી, આક્ષેપો કરતા, પણ મારા ખેડૂતો જે મને ઓળખે છે એમનો એક સ્પષ્ટ સંદેશ છે કે રાજુ કરપડા કોઈ પણ નિર્ણય લે છે નિર્ણયની સાથે છે, એટલા માટે કે રાજુ કરપડા પર વિશ્વાસ છે કે રાજુ કરપડા રાત્રે 1 વાગે પણ અમારું કામ હશે તો પહેલા પણ કરતા, આજ પણ કરે છે ને ભવિષ્યમાં પણ કરશે। મારે કોઈને વિશ્વાસ દેવડાવવાની જરૂર નથી, મારે ખોટા વચનો આપવાની જરૂર નથી, કારણ કે મારો અને ખેડૂતોનો નાતો છેલ્લા 8 વર્ષથી છે અને એના પરિણામ સ્વરૂપે જ
સ્વખર્ચે ખેડૂતો ફાળો ઉઘરાવી અને કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરી રહ્યા છે. આજે રાત્રે હજારોની સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અને આજુબાજુના જિલ્લામાંથી ખેડૂતો ઉપસ્થિત રહેશે. રાજુભાઈ, આ જે સભા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મેં પહેલા પણ કહ્યું કે જે રાજકીય પાર્ટીના નેતાઓ રાજુ કરપડા વિશે ટીકા ટિપ્પણી જૂઠી વાહિયાત વાતો કરે છે એના ગાલ પર તમાચો મારવા માટે ખેડૂતોએ આયોજન કર્યું છે. આવનાર સમયમાં એક ખેડૂત એ પણ સંદેશ આપવા માટે મળ્યા છે કે રાજકીય પાર્ટીના નેતાને કે પણ ચોક્કસ કોઈ નેતાઓ હોય જે પાર્ટી છોડીને રાજુ કરપડા આવ્યા છે તો એ રાજુ કરપડાને ગમે તેવી ભાષામાં ખરાબ ચિતરવાનો કોઈએ પ્રયત્ન કર્યો હોય પણ ખેડૂતો એ સંદેશ આપવા માટે એકઠા થાય છે કે રાજુ કરપડાનો જે નિર્ણય હશે એ નિર્ણયની સાથે અમે છીએ. આવનાર સમયમાં રાજુ કરપડા અમારા પરિવારનો સભ્ય છે. પરિવારના લોકો સાથે મળી અને જેવી રીતે ભૂતકાળમાં લડાઈ લડતા એ અમારી લડાઈ અમે લડી લઈશું. કોઈ પાર્ટીના નેતાઓ જે જિંદગીમાં ક્યારેય ખેડૂતો માટે એક કામ કર્યું નથી એ નેતાઓ ટીકા ટિપ્પણી કરે છે એના ગાલ પર તમાચો મારવા માટે આ સભા છે. સોશિયલ મીડિયાની કોઈ ચોક્કસ પાર્ટીની ટીમ સોશિયલ મીડિયાની ઓફિસોમાં કામે બેસાડવામાં આવે છે રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે, એના ગાલ પર તમાચો મારવા માટેની આ સભા છે. એટલે એક વાત ચોક્કસથી કહીશ કે ખેડૂતો છે ને બહુ સમજદાર છે અને ખેડૂતો સારી રીતે ખબર છે અમારા માટે કોણ લડવાનું છે, અમારા માટે કોણ બોલવાનું છે અને એ વાતને ધ્યાને રાખી અને ખેડૂતોએ આયોજન કર્યું છે ને જેને સંદેશ આપવાનો છે એને માને નથી લાગતું કે મારે બોલવું પડશે આજની સભાની સંખ્યા, અને જે ખેડૂતો સ્વેચ્છાએ બોલવા ઊભા થશે એ ખેડૂતો મારી બદલે તમામ પ્રશ્નોના જવાબ આપશે આવું મને દેખાય છે. રાજુભાઈ, આગામી સમયમાં કોઈ રાજનૈતિક પાર્ટી સાથે જોડાવું કે ન જોડાવું, અને જોડાવું તો કઈ પાર્ટી સાથે જોડાવું તેને લઈને આ સભામાં કોઈ ચર્ચા થશે એવો કોઈ અંદાજ? બની શકે કે ખેડૂતોએ જો નક્કી કર્યું હશે તો કદાચ ખેડૂતો આજે જાહેરાત કરે, પણ મેં એવું નક્કી કરેલું છે કે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તાર વાઇઝ સભાઓ કર્યા પછી તમામ ખેડૂતોના અભિપ્રાય લીધા પછી આગળ વધવું જોઈએ. પણ ખેડૂતોનો ઉત્સાહ છે, ખેડૂતો આતુર છે, ખેડૂતોનો એક જ સંદેશ છે કે જે પણ પાર્ટીમાં રાજુભાઈ જશે અમે રાજુભાઈની સાથે છીએ. મહત્વની વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડા સ્વતંત્ર છે. અમે પહેલા પણ કામ કરતા ત્યારે પણ કોઈની છત્ર છાયા નીચે કામ નથી કર્યું. અમારા ખેડૂતોની તાકાતથી સિંચાઈના પાણી માટે કામ કર્યું છે, હાઈ ટેન્શન લાઇનના વળતર માટે, અતિવૃષ્ટિ કમોસમી વરસાદ હોય તેના વળતર માટે, પાક વીમો મેળવવા માટે કે પછી ક્યાંક ને ક્યાંક જમીન માપણીની ભૂલો સુધારવા માટે અમે અમારા ખેડૂતોના દમ પર, ખેડૂતોની તાકાત પર લડ્યા છીએ, પરિણામ પણ લાવ્યા છીએ. છેલ્લી લડાઈ જે હળદરની લડ્યા છીએ તો એમાં પણ કડદા પ્રથા નાબૂદ કરવાનો સરકારમાંથી પરિપત્ર કરાવવા સુધીની લડાઈમાં આજ દિવસ સુધી જે પણ લડાઈ લડ્યા એ ખેડૂતના દમ પર લડ્યા છે, કોઈની છત્ર છાયા નીચે નથી લડ્યા અને પરિણામ મેળવા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં કોઈ પાર્ટીમાં જવું ન જવું એ અમે ખેડૂતો સાથે મળી અને ચોક્કસથી નક્કી કરશું અને એ નક્કી કરશું એ મુજબ જ ખેડૂતો નક્કી કરશે એ મુજબ આગળ વધીશું. જી રાજુભાઈ, આપણે હળદરની ઘટનાનો ઉલ્લેખ કર્યો એટલે એક એ પણ પ્રશ્ન થાય કે એ ઘટનામાં જે લોકો નિર્દોષ લોકો હતા જેમને ઘરની અંદરથી પકડીને બહાર લાવવામાં આવ્યા હતા અને એમની ઉપર દંડા ફટકારવામાં આવ્યા, એમની ઉપર કેસ થયા, તો એ લોકોને કેસમાંથી મુક્તિ અપાવવા માટે તમારા દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવશે કે કેમ? બહુ મહત્વનો સવાલ છે. એનો જવાબ પણ હું એવું માનું છું કે આજે હળદરથી ખેડૂતો આવી રહ્યા છે, જે ભોગ બન્યા હતા એ ખેડૂતો આવી રહ્યા છે અને એ ખેડૂતો જ આજની સભામાં જવાબ આપશે. બરાબર છે. સીધી વાત એ છે કે કેસમાં ખેડૂતો નિર્દોષ છૂટે ત્યાં સુધીની તમામ કાયદાકીય લડાઈઓ લડવાની થશે. રાજુ કરપડા લડશે. અમે રાજુ કરપડા જેલની બહાર છે. જેલમાં જયારે હતો ત્યારે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. અમે બહાર આવ્યા પછી દાવા સાથે કહું છું એ ખેડૂતો તમામ છે જેને મારા પર વિશ્વાસ છે અને આજની સભામાં સામેથી જ તમામ ખેડૂતોના ફોન આવ્યા છે. હળદરના ખેડૂતો પણ આવવાના છે ને જે જેલમાં સાથીદારો હતા કે જે બિન રાજકીય રીતે માત્ર રાજુ કરપડાની અને ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે જે લોકો આવ્યા હતા એમાંના 90% થી 95% લોકો કોક અમુક પ્રસંગોપાત યા તો હોસ્પિટલના બનાવ બનશે તો 2-5 લોકો ગેરહાજર હશે. બાકી મહત્વના તમામ લોકો જે એ વખતે ભોગ બન્યા છે એ આજે આજની સભાના સાક્ષી બનશે. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. તો એમનું કહેવું છે કે ખેડૂતો જે નિર્ણય લેશે તેને લઈને હવે આગળ આગામી સમયમાં
હું પગલાં લઈશ. અને હળદરની ખાસ અહીંયા વાત કરવામાં આવી કે હળદરની અંદર જે ઘટના બની હતી, જે નિર્દોષ ગ્રામજનો, નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમના ઉપર કેસ કરવામાં આવ્યા છે, તેને લઈને પણ આ સભાની અંદર કોઈક નિર્ણય લેવાઈ શકે છે તેવી શક્યતાઓ જો છે એ રાજુ કરપડા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હળદરના એ જે નિર્દોષ લોકો હતા જેમણે જેલવાસ ભોગવ્યો હતો એ પણ આ જે સભા છે તેની અંદર પહોંચવાના છે, એટલા માટે આ જે સભા છે ઐતિહાસિક બની શકે છે. કદાચ આ સભાની અંદર કંઈક નવાજૂની થઈ શકે તેવા એંધાણ જે છે એ હાલ વર્તાઈ રહ્યા છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.